તો અમારા પાર્ટનર જો જાપો ખોલ નાખ્યો હોય બરોબર ને, સૂર્યનારાયણ ભગવાન જો ઉગી ગયા કમ્પ્લીટ એક્ઝેક્ટ જોયો. અને આજ તો અમારે ક્રિશભાઈ હવારમાં વાડીમાં આવી ગયો 6:30 વાગ્યામાં. તો તમારો ભાઈ ને ધરારી વેલો ઉઠાડીને વાડીએ લઈ આવ્યો છે. ધરારી આનો બહુ વધારો છે ક્રિશ. આજે આપણે કરવાનું છે ભૂમિ પૂજન. રાખી દે આવી જાઓ ક્રિશભાઈ રેસમાં હાલો. ઇધર બેઠ જાઓ. ચોખાઈ વેચજો તો આમના વેચજો પાછા. તું તો ભાઈ દિલ્હી જાય મારા દીકરા. આપણે છે ને મંડી ભરાવા કમ્પ્લીટ ગાડી. કેમ છો મિત્રો? બધા મજામાં છો? આપણો બ્લોગ જોયો બધા મજામાં તો જય મોરલી તો જય જોગદીશ. તો આપણે છે ને અત્યારમાં આવી ગયા વાડી થોડુંક કામ હતું ને તેના માટે અમારા પાર્ટનરની જો જાપો ખોલે છે ક્રિશભાઈ તો હુંબલે આવી ગયા છે અમારે, અને પાર્ટનરે જાપો ખોલી નાખે. તો અમારા પાર્ટનર જો જાપો ખોલી નાખ્યો હોય બરોબર ને, સૂર્યનારાયણ ભગવાન જો ઉગી ગયા છે કમ્પ્લીટ એક્ઝેક્ટ જોયો ને જાય છે વાડીમાં. ને અમારા પાર્ટનર મોર હાલ્યા જાય છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે આપણે અખાત્રીની બધાને શુભકામનાઓ. અને આજ તો અમારે ક્રિશભાઈ હવારમાં વાડીમાં આવી ગયો 6:30 વાગ્યામાં. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા મજામાં છે? તો આપણા લોક જોતા મજામાં જોઈ. તો તમારો ભાઈ ને ધરારી વેલો ઉઠાડીને વાડીએ લઈ આવ્યો છે. ધરારી કરી કા બહુ આજે પાર્ટનર એમ કે ધરારી કરી. હાલો આનો બહુ વધારો છે ક્રિશ. અરે અટાણે તો તું આખરી જોજે, ઘડીક થઈ તા તો કેટલા આવી પડશે, આખી ગેંગ આવશે. આ ઘઉં વાવ્યા ને તે તું નામના મરાડી ના થયા છે, ઓછા થતા જ નથી. હાલો પાર્ટનર, ભાઈ લુગડું લઈ લે. હાલ આપણે ઓનું કઈ જાય ભેંસમાં થોડા અહીંયા આમ ભેંસમાં આવતો. રોટા રાખી ગયું અસલ થઈ ગયું નહીં હે? અહીંયા બસ ચાલો ચાલો બસ અહીં રાખી ગયું. આજે આપણે કરવાનું છે ભૂમિ પૂજન અખાત્રીનું. ભગવાન બધાને હાજર નરવા રાખે અને ધંધામાં બરકત આપે. એટલે આપણે છે ને આજ અખાત્રી છે ને, આપણે કર્યું નથી, એકાદ વાર કર્યું હતું ભૂમિ પૂજન, પણ આજનો દિવસ શુભ ગણાય એમ, એટલે આપણે કરવાનું છે આજ ભૂમિ પૂજન. ટોપડીમાં લઈ રાખી દે. અહીંયા મુગમને મોઢે આવી જાઓ ક્રિશભાઈ રેસમાં હાલો. ઇધર બેઠ જાઓ. આગળ જાઓ. આગળ
ભગવાન આપણે. હવે પાર્ટનર આ છે ને સણનું કોઈ ક્રિસ્પું નાખી દેજે. આ ઘઉં ચોખાન છે ને થોડું થોડું છે ને લઈ લઉં. થોડાક ચોખા લઈ લઉં, થોડાક ઘઉં લઈ લઉં. થઈ ગયું નહીં પંખી ખાઈ જાય એ ખાઈ જાય પણ થોડુંક આપણે હોય ને અનાજ ખાવાનું રાખ્યું હોય ને એમાં થોડુંક છે ને નાખી દઈએ તે હાલો. આ તો ભલે આઈને ખાઈ જાય. એ ભગવાન ભલે આમનું પંખી હા એ પંખી ખાહે ને આ છે ને શેણમાં નાખી ટોપિયામાં રહ્યા ને એમાં વાઈપા નાખી દે હાલે. હાલે વાહ નાખી દેજો પટમાં ક્રિસ. હા એ વાઈપ પંખી તો વાઈપા છે નહીં ખાય ને વાય ખાય. એ ભગવાન હાજા નરવા રાખજે દ્વારકા વાળા. લીલી કોથળી દે એટલે કોફી ત્યાં હોય આ નાખી દઈએ હાલે. લાવો લુગડો પોટવી હોય ને વેરી દે ને ચોખાઈ ને વેચજો તો આમના વેચજો પાછું. આનું કરવું તો આનું કઈ પટમાં તળાવ જેવું છે ત્યાં વેચી તો હાલે. એ કબૂતર હોય ને ત્યાં બધે અહીં સીમમાં પશુ પક્ષી હોય. ઓકે કમ્પ્લીટ એક્ઝેક્ટ. હાલો આ ક્લાસનું આપણે ભૂમિપૂજન કરી નાખ્યું છે ને હવે આપણે જઈ ઘરે. કારણ કે હજી છે ને પાર્ટનરને સમિયાણું ને એવું ભરવા જવું છે. આપણે હુરાપુરા બાપાએ યજ્ઞ છેથી એટલે આપણે પાર્ટનર કે વહેલા હેર ઉગતા પોરમાં પહેલાં ભૂમિપૂજન કરી લઈએ. બરાબર લુગડું રાખજો. આપણો કાર્યક્રમ વાડી આવીને બેનડી યાદ આવે પાર્ટનર ડોલ સામું જોયું તેમ છે કે પાણી મૂકવું છે. અને આપણે જો ગુવારમાં જાજો ફેર પડી ગયો સાહેબ નથી પડ્યો પાર્ટનર. આમ જો લીલો સમ થઈ ગયો ઉણે તરત આવી જાય એટલું જો આપણે ગણ કરે. શું કે ક્રિશભાઈ બકાલું એમ છે ઘટે કઈ થઈ જાય હાઈ ક્લાસ 2 વાર પાઈ દેવું ને ગુવાર એટલે ભાગશે ગુવાર તારે. ઉઠી ગયા લાગે ઉદય. તો આને આવું છે લેતા જાજો. હેલો ગુડ મોર્નિંગ. આપણે ઉપાડેલી હેર કટ કરાવવા આજે છે રજા ખાપે રવિવારની રજા એટલે લેતા જાજો ને એટલે રિટર્નમાં ઉપાડી. હાલો ભાઈ ઝપટ કરજો. તાર પપ્પા ટ્રેક્ટર લેવા ગયા છે. પાર્ટનરને જવું છે સમિયાણું ભરવા અને આપણે ભૂમિપૂજન કરીને આવી ગયા છીએ. અને આજે જુઓ આવો માહોલ છે. અખત્રીજ છે, ઉદયભાઈની રજા છે. અને ચેનલમાં નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વિનાનું. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાઉ દાયરા ને અજા ખાતરી છે ને. હા જખત્રી ને બધેને પૂજન કરવા ખેતર કરીએ અને આવતા રહ્યા. કરીએ એવા થોડુંક એમ કે સારું કહેવાય એમ કરી તો ભગવાન બરકત દે. એટલે ઉદયભાઈ જુઓ વાળ બાળ ઓરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આજે ને જવું છે વાળ કટિંગ કરાવવા, હેર કટિંગ. પાનેલી સિવાય મજા ન આવે અમારા ઉદયભાઈને. તું તો ભાઈ દિલ્હી જાય મારા દીકરા. કાંઈ વાંધો નહીં મારા દીકરો ભલે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. આપણે છે ને મંડપ મંડી ભરાવા કમ્પ્લીટ ગાડીમાં ફોરવેલ ટોલે વાલે હમો
ચાલો આપણે ચીની સમીણો ભરાઈ ગયું છે કમ્પ્લીટ એક્ઝેક્ટ. તો ચાલો મિત્રો આપણે છે ને ભરીને આવી ગયા કમ્પ્લીટ એક્ઝેક્ટ પછી ભરીને ઘરે, કારણ કે છે ને ચા પાણી કોઈ પીતા જાય ને એવું કરી લઈએ. આપણે જોઈ લઈએ એમાં કંઈ પડ્યું બેડું તો નથી ને, કાંઈ ચેકઅપ કરી લઈએ જરાક. કાંઈ કોઈ જાતનો કાંઈ વાંધો તો નથી યુવામાં લેવું છે મારા વાલાવ. એટલે હવે છે ને આપણે ઘીરે આવ્યા ને ઘીરેથી આપણે છે ને પાટલીને ફોન કર્યો તો હું ચા પાણી બનાવી રાખજો. હાલો તો આપણે વાગી ગયા છે 11:30 અને જુઓ સૂકી ભાજીને શાક ને પાંદડું બધું બનાવી નાખ્યું છે સરસ મજાનું. ને હવે આપણે બા છે ને રસોઈ બનાવે છે. રસોઈમાં હવે આપણે એક રોટલી બાકી છે. શાક ને સૂકી ભાજી ને એવું આપણે બનાવી દીધું છે. એટલે ફટાફટ છે ને બા રોટલી બનાવી નાખે અને પાટનર ગયા છે આપણે ઢાકે સમિયાણું ઠલવવા.